કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ પ્રત્યેના અપમાનજનક કરાયેલ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ન માત્ર રાજકીય ક્ષેત્ર પરંતુ આમ જનતામાં પણ આ નિવેદનની આલોચના થઈ રહી છે. ત્યારે આ ગંભીર અને અપમાનજનક નિવેદન મુદ્દે કોંગ્રેસ માફી માંગે તેવી માંગ સાથે કચ્છ ભાજપ પરિવાર દ્વારા આજરોજ જિલ્લા મથક ભુજ ખાતે જ્યુબિલી ગ્રાઉન્ડ સમીપે ધરણા યોજી વિરોધ વ્યક્ત કરાયો હતો. મળતી વિગતો મુજબ તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળમાં એક ચૂંટણી સભા સંબોધતી વેળાએ ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો અશિક્ષિત છે અને વડાપ્રધાન મોદી તેમને સરળતાથી ગેરમાર્ગે દોરી શકે છે. આ નિવેદન બાદ ગુજરાતથી લઈ દિલ્હી સુધી રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરાયેલ આ વાણી વિલાસના વિરોધમાં આજરોજ કચ્છ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભુજ ખાતે ધરણા યોજાયા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડ સમીપે ધરણા યોજી કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી માંગે તેવી માંગ કરાઈ હતી. આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરેલ નિવેદન માફી યોગ્ય નથી. ખૂબ જ અભદ્ર ભાષામાં તેમણે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે, જેનાથી પ્રજા પીડા અને દુઃખની લાગણી અનુભવી રહી છે. કોંગ્રેસની હલકી રાજનીતિ ફરી ઉજાગર થઈ છે. ગુજરાતની પ્રજા માટે કિનાખોરીથી જે શબ્દો વાપર્યા તેનાથી કોંગ્રેસની જ માનસિકતા છતી થઈ છે. ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે અને એક મહાનુભાવો આ ધરતી પરથી આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખનું આ નિવેદન ખૂબ જ અશોભનીય છે. અંજાર ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની જનતાના સ્વાભિમાન અને અસ્મિતા પર પ્રહાર કર્યો છે. આ ગુજરાતના સ્વમાનનો પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના અનેક નેતાઓએ આવો જ અન્યાય કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈને પણ કોંગ્રેસના હાઈકમાન્ડે અન્યાય કર્યો હતો. રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે પણ આ વિધાન મારા માટે આઘાતજનક છે. એક ગુજરાતી આ ઘટનાથી હતપ્રભ છે. આ નિવેદન બદલ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સમગ્ર ગુજરાતની માફી માંગે તેવી માંગ તેમણે કરી હતી. આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાતની જનતાનો સ્વમાન, ગુજરાતની અસ્મિતા ઉપર જે રીતે સાબિક રીતે જે કોંગ્રેસના અધ્યક્ષે જે પ્રકારનો પ્રયોગ કર્યો છે, આ કોઈ રાજકીય વિષય નથી પરંતુ ગુજરાતના સ્વમાનનો પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના સમયના આગેવાનોએ ગુજરાત સાથે ખૂબ અન્યાય કર્યો છે. એમાં સરદાર સાહેબ હોય, મોરારભાઈ હોય, એવા લોકોને પણ ભૂતકાળમાં કોંગ્રેસના હાઈકમાન્ડે ખૂબ અન્યાય કર્યો છે. આજે ફરી એક વખત ગુજરાતના સમાન અને ગુજરાતના અસ્મિતા ઉપર કુઠાઘાત કર્યો છે. આ રાજકીય સંગઠન તરીકે નહીં, રાજકીય પક્ષ તરીકે નહીં, પરંતુ ગુજરાતના એક નાગરિક તરીકે ચોક્કસપણે આવા પ્રકારના વિધાનો છે એ વિધાનો આઘાતજનક છે અને ખૂબ જેને કહેવાય કે અપરિપક્વતાનું દર્શન આ વિધાનથી થાય છે. જે રીતે કોંગ્રેસે જે વર્તન કર્યું છે, માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ એક ગુજરાતી આ ઘટનાથી હતપ્રદ છે. આ એમના સોમાન ઉપરનું ઘા છે અને ગુજરાતની જનતા આને ક્યારે ભૂલી નહીં શકે અને યોગ્ય એને નશ્યત કરશે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના અનેક આગેવાનોએ મોતના સોદાગર જેવા શબ્દોનો પણ પ્રયોગ કરીને ગુજરાતના સમાનને, ગુજરાતની અસ્મિતાને, ગુજરાતની એકતાને અને ગુજરાતની સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આજે ફરી એક વખત ખૂબ મોટો ઘા ગુજરાતના સમાન ઉપર કર્યો છે. સમગ્ર ગુજરાતની જનતા વતીથી કોંગ્રેસના અધ્યક્ષીને અને સમગ્ર કોંગ્રેસને કહેવા માગું છું કે એ સમગ્ર ગુજરાતની માફી માંગે એવી મારી આજના દિને વિનંતી છે. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા પરિવાર દ્વારા અત્રે જ્યુબિલી સર્કલ મધ્યે જે પ્રકારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનો વાણી વિલાસ કર્યો છે, એમના વિરોધમાં ધરણા પ્રદર્શન અત્યારે સૌ કાર્યકર્તાઓ ઉપર ધરણા ઉપર કાર્યકર્તાઓ બેઠા છે. ખૂબ અભદ્ર ભાષામાં, અભણ અને મૂર્ખ એવી ભાષામાં ગુજરાતની જનતાને જે પ્રકારે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ એટલે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પ્રકારનું વાણી વિલાસ કર્યો છે, એનાથી સમગ્ર ગુજરાતમાં એક પીડાની લાગણી, દુઃખની લાગણી એ સમગ્ર ગુજરાતમાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એમને વખોડવા માટે એ સમાજને ધ્યાનમાં આવે કે જે પ્રકારની કોંગ્રેસની હલકી રાજનીતિ વર્ષો થયા જે પ્રકારની એમને કરી છે અને એને કારણે જ આજે કોંગ્રેસની જે સ્થિતિ થઈ છે એ
આજે એ જમીન ઉપર ક્યાંય છે જ નહીં, ધરાતલમાં બેસી ગયા છે, એનું મૂળ કારણ હોય તો આ પ્રકારના વાણીવિલાસ ને વ્યવહાર ને વર્તન માત્ર ને માત્ર કિનાખોરીની રાજનીતિ અને ગુજરાત જેવા સુસમૃદ્ધ સુસંસ્કૃત અને આખી દુનિયામાં જેમનું નામ હોય એવા ગુજરાતી પ્રજા માટે આવા શબ્દો વાપરી અને કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી છે. આપણા માધ્યમથી સમગ્ર સમાજને આ બાબતમાં જાગૃત થાય અને લોકો પણ સમજે જે પ્રકારની કોંગ્રેસે માનસિકતા ગુજરાત માટે એ ધરાવી છે, નજીકમાં એમનો એ લોકો બધાએ એમનો જવાબ આપવો જોઈએ અને એમને ખબર પડવી કે ગુજરાતી પ્રજા એ સ્વાભિમાની, સંસ્કારી અને આખી દુનિયામાં જેમનું નામ છે એવા મહાપુરુષો આ ગુજરાતની ધરતી આપ્યા છે. ત્યારે આપના માધ્યમથી હું આ મલ્લિકાર્જુન ખડગેજીનું એ બયાન છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતના લોકો માટે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં ભુજ ખાતે જિલ્લા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપના સહપ્રવક્તાઓએ કોંગ્રેસને આડે હાથ લઈ જણાવ્યું હતું કે ખડગેજીનું નિવેદન માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના ગૌરવને ઠેસ પહોંચાડનારું છે. કચ્છ કમલમ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મંજી આહિરે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કેરળ ખાતે ગુજરાતીઓ વિશે કરાયેલ અપમાનજનક નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નહીં પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. શું કોંગ્રેસને ગુજરાતીઓથી કોઈ વાંધો છે તેવો સવાલ કરી તેમણે કહ્યું હતું કે આ પહેલી વાર નથી કે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું છે. વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતીઓ પ્રત્યે ધૃણા અને ઈર્ષ્યાનો ભાવ રાખ્યો છે. ગુજરાતને અવગણનાની સાથોસાથ વિકાસ રોકવાનો પ્રયાસ કર્યો છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ સહિતના રાષ્ટ્રીય નેતાઓની કોંગ્રેસે ઉપેક્ષા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસે તેનો વિરોધ કરવામાં કોઈ કસર છોડી ન હતી. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતું કે ભવ્ય સોમનાથ મંદિર બને, ત્યારે પણ જવાહરલાલ નહેરુ અને તે સમયની કોંગ્રેસ સરકારે તેમનો વિરોધ કર્યો હતો. નર્મદા યોજના હોય કે અન્ય કોઈ વિકાસ કામો કોંગ્રેસે હર હંમેશા ન્યાય જ કર્યો છે. ગુજરાતની પ્રજા ભાજપ સાથે જ છે, જેથી વર્ષોથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મતદારો ભાજપને જ સાથ આપશે. ભાજપે દરેક વચનો પૂરા કર્યા છે. રામ મંદિર હોય, 370ની કલમ હોય કે પછી યુજીસી, ભાજપે ક્યારે પાછી પાની કરી નથી. ત્યારે કોંગ્રેસની હલકી માનસિકતા ફાવશે નહીં તેવું તેમણે ઉમેર્યું હતું. કોંગ્રેસ પાર્ટી એ હંમેશા ગુજરાત વિરોધી રહી છે. ક્યારે પણ ગુજરાતનો કોઈ સપૂત આ ભારત માતાની સેવા કરવા માટે આગળ આવતો હોય એમને સતત અપમાનિત કરી એમને નબળા પાડવા માટે કોંગ્રેસે ભૂતકાળમાં પણ પ્રયત્ન કર્યો હતો. આપણા સૌના આદરણીય લોહ પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ કે જેઓ ભારતને એવું ભવ્ય દિવ્ય ભારત બનાવવા માંગતા હતા, એનું સૌથી મોટું ઉદાહરણ સોમનાથ, કે એમને ઈચ્છા વ્યક્ત કરી કે સોમનાથની અંદર ભવ્ય મંદિરનું નિર્માણ થાય, પરંતુ એમાં રોડા રાખવાનું કામ જવાહરલાલ નહેરુ અને એ વખતની સરકારે કર્યું. એટલે ગુજરાતીઓનું હંમેશા કોંગ્રેસે અપમાન કર્યું છે અને એમની માનસિકતા જ રહી છે. એટલે કોંગ્રેસ એ વિચાર શૂન્ય પાર્ટી થઈ ગઈ છે અને ગુજરાતની પ્રજા એને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત જવાબ આપશે અને ભારતીય જનતા પાર્ટીનો દિવ્ય ભવ્ય વિજય થશે. ગુજરાતની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટી જોડે રહી છે. કોઈ ત્રિપાખીય જંગ નથી. વન વે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી 89થી આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 95 પછી તો ફૂલ બહુમતમાં આ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને આગામી સમયમાં પણ આજ ફરીથી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો સ્નેહ, પ્રેમ, વિશ્વાસ એ ગુજરાતની જનતા આપશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા સંકલ્પ પત્ર જાહેર કરતી હોય છે. અમારો સંકલ્પ છે જે અમે કર્યું. ભારતીય જનતા પાર્ટી સ્થાપના સમયે કહ્યું હતું કે અમે ભારતને ભવ્ય અને દિવ્ય બનાવશું. તો આજે તમે ભારતની દિશા જોઈ રહ્યા છો. આખા વિશ્વમાં ભારતનું નામ છે. અમે કહ્યું હતું કે 370ની કલમ દૂર કરીશું, હટાવી દીધી. રામ મંદિરનું નિર્માણ કરશું, થઈ ગયું. ગુજરાતની અંદર યુસીસી એક દેશનો નાગરિક એ સમાન છે. નાગરિક સંહિતા બિલ એ ગુજરાત વિધાનસભાએ પાસ કરી દીધું છે. એટલે ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર લઈને આવતી હોય છે અને સંકલ્પ છે ભારતનો વિકાસનો, ગુજરાત વિકસિત ભારત, વિકસિત ગુજરાત. જ્યારે પણ પાર્ટી નિર્ણય કરશે ત્યારે સંકલ્પ પત્ર જાહેર કરશે. હાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દરેક પક્ષ પોતાની તૈયારીઓ શરૂ કરી છે અને દરેક પક્ષ વાર પલટવાર કરી રહ્યું છે. ત્યારે ભચાઉમાં કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યો હતો. ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશના લોકોને મૂર્ખ બનાવી રહી છે. વધુમાં કહ્યું હતું કે ભાજપ ખોટા વચનો અને ભ્રામક પ્રચાર દ્વારા જનતાને ગેરમાર્ગે દોરી રહી છે, જ્યારે કોંગ્રેસ હંમેશા જનહિતના મુદ્દાઓ માટે પ્રતિબદ્ધ રહી છે. આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી સમયમાં રાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કેરળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને ગુજરાતના પ્રદેશ પ્રમુખથી કરી અને નાના નાના પાયદળિયાઓ તૂટી પડ્યા છે. હવે શિક્ષણ બાબતની આ વાત હતી અને બહુ સરસ વાત હતી. ઇંગ્લિશમાં કરેલો ભાષણ હતો. હવે અભણ અને જાહિલ લોકોને તો મતલબ નથી એ ખડગેજી શું બોલ્યા છે. જે ઇંગ્લિશ સમજે એને ખબર પડે. મોદીજી વિજય બોથ કેન ફૂલ પીપલ હુ આર ઇલિટરેટ શબ્દ ઉપર ધ્યાન રાખવાની છે. ઇન ગુજરાત who are illiterate in Gujarat or in other places. એટલે કે કહેવાનો મતલબ કે જે અભણ હોય અને મોદીજી મૂર્ખ બનાવી શકે, જે અભણ હોય એને મોદીજી મૂર્ખ બનાવી શકે, ભણેલાને નહીં. આવું કીધું છે અને અહીંયા તૂટી પડ્યા છે અભણ ને અજ્ઞાની જાહિલો કે આખા ગુજરાતને અભણ કીધું. અરે ભાઈ મૂર્ખ છે, અભણ તો મૂર્ખ જ રહેવાના ને. તો પછી તમને આ છેતરે છે રહ્યા. બીજે જઈને 500નો ગેસનો બાટલો આપે છે બીજા રાજ્યમાં ગાય આપવાની વાત કરે છે, ભેંસ આપવાની વાત કરે છે. આપણે તો મંગળસૂત્ર લૂંટી જશે એવા ભાષણો આપે છે. આપણે ભારત પાકિસ્તાન ધર્મમાં ઉલઝાવે છે. એટલે અત્યારે આપણે જાણીએ છીએ ગેસનો બાટલો આપણા ગુજરાતમાં શું ભાવે મળી રહ્યો છે. બીજા રાજ્યોમાં 10,000 મહિલાઓના ખાતામાં ભારતીય જનતા પાર્ટી આપે છે. તો જે અભણ છે એને આ નથી સમજાતું, એને હિન્દુ મુસ્લિમ અને ધર્મ ભારત પાકિસ્તાન દેખાય છે. અને જે ભણેલા લોકો છે એ 10,000 લે છે, ગેસનો બાટલો 500માં લે છે, એમના બાળકો મફત શિક્ષણ મેળવે છે. બહુ સરસ વાત કરી છે ખડગેજીએ અને એ જ્ઞાની અને બુદ્ધિજીવી લોકોને સમજાશે. ઇંગ્લિશ સમજનારાને સમજી શકાય, જ્યારે અભણ અને અજ્ઞાની જાહિલો નીકળી પડ્યા છે એમને ક્યારેય નથી સમજાવવાનું. બહુ સરસ શબ્દ છે ઇલિટરેટ. યાદ રાખજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો, અંગ્રેજીનો અભ્યાસ કરો. ઇલિટરેટ એટલે કે અભણ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.